અને બીજી તરફ મોરબીના જેતપરમાં ઉપવાસ આંદોલનનો આજે સતત 9મો દિવસ છે। વીજપોલ વળતર માટે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને એ વિરોધ હજુ પણ યથાવત છે। રાજ્યભરમાંથી ખેડૂતોને સમર્થન મળી રહ્યો છે। સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આ ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું છે। મહિલાઓની એક્ટિવા સાથે ગાંધીનગર જવાની ચેતવણી પણ ત્યાંથી સામે આવી છે સરકાર માટે। ખેડૂતોની દુર્દશા નાટકમાં હજારો લોકોની હાજરી છે। માગણીઓ અંગે સરકાર એ પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરે, ખેડૂતો લેખિત નિર્ણય પર અડગ રહ્યા છે। મોરબી તાલુકાના જેતપર ગામે આમરણાંત ઉપવાસનો આજે 9મો દિવસ છે। 9મા દિવસ આજે શરૂ થયો છે, પરંતુ હજી પણ આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે। ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈ અને રાજ્ય સરકારે અહીંથી ડ્રાફ્ટ મોકલવામાં આવ્યો છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા હજી સુધી માંગણીઓ સ્વીકારવામાં નથી આવી। તેને લઈને જ આપણી સાથે ખેડૂતો છે। શું નામ તમારું? અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે કેવા પ્રકારનું ચાલી રહ્યું? મારું નામ ઉમેશ ચાકસણીયા, ગામ જૂના ઘાટીલા। આજે 9મો દિવસ છે ઉપવાસનો। ટોટલી બસ અમને 80 આપી તો પણ તૂટો આવ્યો હતો અને રહી ગયા ને મહિલાઓ, એની પણ આમ માફી માગી છે કે તમને આમ પહોંચાડી ન શક્યા। સંખ્યા હતી એથી ડબલ સંખ્યા થઈ ગઈ। કાલે અહીંયા 15,000 બહેનો ખાલી આવી હતી, એટલે અમે એડજસ્ટ કરવામાં જેટલું થાય એટલું કર્યું રાતના 10 વાગ્યા સુધી। પછી અમે બહેનોને ઘરે પાછા મોકલ્યા, એટલે એની માફી માગી છે કે અમે તમને ટાઈમે પહોંચાડી ન શક્યા। એટલે સરકાર શાનમાં સમજો અને ખેડૂતનો દર્દ સમજો। એક ગામ, એક તાલુકો, એક જિલ્લો, આજ આખા ગુજરાતમાંથી અમને પૂરેપૂરું સમર્થન મળી રહ્યું છે, જે રૂબરૂ બધા બહારથી ગુજરાતભરમાંથી અહીં આવી રહ્યા છે અત્યારે। અને સમર્થનમાં કોઈ અમારે કોઈને કેવું જ નથી પડતું, સ્વયંભૂ આમાં પ્રગટ થાય છે। આ કોઈ સરકારની નથી કે જે 2,000 રૂપિયા લઈને બસો બાંધવી પડે, ખાલી બસો ફરતી હોય કંડક્ટર વગરની, કે ખાલી ડ્રાઈવરો આવે અને જાય। આ મોદી સાહેબની એવી સભા નથી, આ ખેડૂતની આત્માની સભા છે। આમાં સ્વયંભૂ જ આવે, કોઈની કોઈ ઓલી કરવી નથી પડતી। અમારી માંગણીઓ અમે લેખિત ગાંધીનગર રજૂ કરી દીધી છે। કલેક્ટર સાહેબ સામે અમે રજૂ કરી હતી, પણ ત્યાંથી કોઈ વળતો જવાબ અમને મળી રહ્યો નથી અત્યાર સુધીમાં। ને રહી વાત આમરણ ઉપવાસની, તો આજે 9મો દિવસ છે। 9 દિવસથી અમારા ભાઈઓ ભૂખ્યા બેઠા છે। કોઈ અહીંયા કોઈને કાંઈ ભયડી નથી, સરકારમાંથી કોઈ જવાબ આપી રહ્યા નથી। આજે 9 દિવસ થઈ ગયા। હવે અમારું તો આંદોલન ઉપવાસ આંદોલન ચાલુ, સરકારને વિચારવાનું માંગણી કેદી પૂરી કરવી। આ બધી મેટર સરકાર ઉપર હોય। સરકાર આગળ માંગણી કરેલી આમને આટલા દિવસથી ઉપવાસના આંદોલન જેટલી વહેલી તકે રિઝલ્ટ આપે એટલું સરકાર માટે ફાયદા માટે છે। આપણે એમ કીધું ને ગુજરાત વ્યાપી આંદોલન, ગુજરાત નહીં, આપણા ખેડૂત પુત્ર જે વિદેશમાં રહે એના વોટ્સઅપ કોલ આવે છે, મેસેજ આવે, અમે સમર્થન આપી છીએ। આગામી સમયમાં કે અમે વિડીયો માધ્યમથી તમને સમર્થન આપી, પહોંચી તો શકી નહીં। વિદેશમાં પણ આપણો વ્યાપ વધી ગયો, આ ખેડૂત આંદોલનના પડઘા પડવા માંડ્યા છે। અહીંયા કોઈ પણ જાતનું સંવિધાનથી કામ થતું નથી। 67 મીટરના કોરિડોરથી બહાર કામ કરે છે કલેક્ટરના હુકમમાંથી। પાણી જે ખાડામાંથી કાઢી ખારું હોય મન ફાવે ત્યાં નાખે છે। ખેડૂતને અંદર જવા દેવામાં આવતા નથી, મનમાની કરે છે। તો આ સંવિધાનથી કામ ચાલુ થાય? હું આપના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું। તો વીજપોલની લડત છેલ્લા 9 દિવસથી ચાલી રહી છે અને 9 દિવસ થયા ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠી રહ્યા છે। સાથે જ વાત કરીએ તો ગુજરાતભરમાંથી અલગ અલગ ખેડૂતો સમર્થન આપવા આવી રહ્યા છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ક્યારે ખેડૂતોની માંગ પૂરી થશે અને ક્યારે આમરણાંત ઉપવાસનો અંત આવશે તે જોવાનું રહ્યું। જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી।